સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારના અંત્રોલી ખાતે સરદાર ધામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। 31 વીઘાથી લઈને 100 વીઘા સુધીના સરદાર ધામ વિકસિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। પાટીદાર સમાજ દ્વારા 500 કરોડના ખર્ચે સરદાર ધામ બનાવવામાં આવશે, જેમાં જીપીએસસી અને યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરાવવામાં આવશે અને 2000 જેટલા વિદ્યાર્થીઓને અભ્યાસ કરતું ધામ બનાવવાનું છે। ત્યારે આ સાથે સાથે રમતગમત સંકુલ અને અનેક વિવિધ સેવાઓ નિર્મિત થનાર છે। આજે 500 કરોડનું શૈક્ષણિક સંકુલ એવं સિવિલ સર્વિસ કેન્દ્ર, વિવિધ પ્રકારની એકેડમીનું બંધુ ભગીનીઓ અને સૌ ઔદ્યોગિક પ્રોફેશનલ મિત્રોની ઉપસ્થિતિમાં આજે ભૂમિપૂજન સંપન્ન થયું છે। એ દક્ષિણ ગુજરાત નહીં, સમગ્ર ગુજરાતની અંદર એક સામાજિક ક્રાંતિ અંતર્ગત એવો મેસેજ જવાનો છે કે હવે બિનજરૂરી ખર્ચાઓ, રૂઢિરિવાજો, અંધશ્રદ્ધામાંથી બચત કરીને 10 વર્ષ પાટીદાર સમાજ ફક્ત એક નહીં, સર્વ સમાજ 10 વર્ષ યુવા શક્તિમાં રોકાણ કરશે તો સમાજની તકદીર, તસવીર અને તાસીર બદલાશે। પ્રથમ ફેઝમાં આપણે અલગ અલગ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરો હશે અને 500 જેટલી રૂમો છે। કેટલા હોસ્ટેલ પણ બનવાની છે? હા, હોસ્ટેલ પણ બનવાની છે। કેટલા વિદ્યાર્થીઓ અહીંયા રહી શકે એટલી ફેસિલિટી છે? અત્યારે 2000 વિદ્યાર્થીઓ પ્રથમ ફેઝમાં। અચ્છા, અને હા, ત્યારબાદ બીજો ફેઝ। હા, ટોટલ આપણે સમગ્ર ગુજરાતમાં 10,000 દીકરા દીકરીઓને શિક્ષણ આપી શકાય એવી વ્યવસ્થા આપણે ઊભી કરી રહ્યા છે સરદાર ધામમાં। કેટલા સમયમાં સરદાર ધામ ઊભું થઈ જશે? 3 વર્ષમાં। 3 વર્ષમાં કાર્યરત હા, થઈ જશે। રૂપિયાના ખર્ચે બનશે? આ 500 કરોડના ખર્ચે